જય ખેડૂત સમાજ, ખેડૂત ભાઈઓ અને બહેનો। પીજીવીસીએલ ઉપર ખેડૂતો ખૂબ ગંભીર આરોપ લગાવી રહ્યા છે। પીજીવીસીએલને જેટલી ઉતાવળ પોતાનું બિલ વસૂલવાની, બિલ ભરવામાં મોડું થાય તો દંડ વસૂલવાની અને વીજ કનેક્શન કાપવાની હોય છે, એટલી ઉતાવળ ખેડૂતોના પ્રશ્નોનું સમાધાન લાવવામાં કરે તો એ સાર્થક ગણાશે। પણ અહીંયા ફક્ત દંડ વસૂલવામાં જ જાણે રસ હોય, ખેડૂતોના મુદ્દે કાંઈ જ રસ ના હોય તેવું લાગી રહ્યું છે। કારણ કે જે પ્રકારે એક અઠવાડિયામાં 3 મોટી ઘટનાઓ ઘટી અને ખેડૂતોના જાન માલનું નુકસાન થયું, તેની પાછળ પીજીવીસીએલ જવાબદાર છે એવું ખેડૂતો કહી રહ્યા છે। 3 મોટી ઘટનાઓમાં ગીર સોમનાથ જિલ્લામાં તો 2 આશાસ્પદ યુવાનોએ જીવ ગુમાવવાનો વારો આવ્યો છે। આ બંને યુવાનો ગીર સોમનાથના ઘાટવડના હતા, ખેતરે જઈ રહ્યા હતા અને વાયર એમના ઉપર પડ્યો અને તેમનું મોત થયું। આ સમાચાર બધાને હચમચાવી દીધા અને પીજીવીસીએલથી લોકો ખૂબ રોષે ભરાયા છે। ત્યારબાદની જે 2 ઘટનાઓ છે એમાં પીજીવીસીએલના લાઇનમાં અથવા તો તેના ફીડરમાં શોર્ટ સર્કિટ થવાના કારણે ખેડૂતોના ઘઉંના ઊભા પાક બળી ગયા હોય। હવે જ્યારે તૈયાર પાક હોય અને એને લેવાનો સમય હોય, એને કાપી અને ઘરે લઈ જવાનો સમય હોય, એને વેચી અને રૂપિયા ઊભા કરવાનો સમય હોય, ત્યારે તે બળીને ખાખ થઈ જાય એટલે આખા વરસનો જે કોળિયો છે એ ખેડૂતનો છીનવાઈ જાય એવું કહીએ તો પણ ખોટું નથી। આજે 2 ઘટનાઓ છે, એમાં એક જેતપુરની છે અને બીજી મોરબી જિલ્લાની છે અને આ બંને ઘટનાઓમાં પીજીવીસીએલની બેદરકારી હોય તેવું ખેડૂતોનું માનવું છે। અનેક જગ્યાએ ખેડૂતોએ રજૂઆતો કરી છે। ગીર સોમનાથ જિલ્લાના જે ખેડૂતોનો બળાપો હતો તેમાં તેઓ સ્પષ્ટ કહી રહ્યા છે કે અમે અનેક વાર રજૂઆતો કરી છે। જે રોડ ક્રોસ કરતી લાઈનો છે ત્યાં સેફટી મૂકવામાં નથી આવતી, થાંભલાઓ જૂના છે, લાઈનો જૂની છે। ઘણી જગ્યાએ તો રીતસર લાઈનો રોડ પર લબડતી હોય અને રોડને અડી જવાની જાણે સ્પર્ધા કરતી હોય એ પ્રકારની ઘટનાઓ છે, ખેડૂતોએ ફરિયાદો કરી છે। ખેડૂતોની અનેક ફરિયાદો પણ પરિણામ શૂન્ય, કોઈ કશું સાંભળતું નથી, પીજીવીસીએલને જાણે કંઈ પડી નથી અને અંતે નુકસાન થાય છે ખેડૂતોનું। ગીર સોમનાથ જિલ્લાના 2 ખેડૂત પુત્રોના મોતનો મામલો હોય કે પછી ખેતરના ઊભા પાક બળી જવાથી ખેડૂતો બરબાદ થવાનો મામલો હોય, પીજીવીસીએલ જેટલી ઉતાવળ પોતાનો દંડ વસૂલવામાં અને વીજ કનેક્શન કાપવામાં કરે છે, એટલી જ ઉતાવળ એમને આ ખેડૂતોના પ્રશ્નોનું સમાધાન લાવવામાં પણ કરવી જરૂરી છે। જય જવાન, જય કિસાન।